ડોલર ઇન્ડેક્સ ની અંદર થોડો ઘણો ઘટાડો આવ્યો છે, પણ ક્રૂડ હજી નીચે આવવા તૈયાર નથી. બોન્ડ yieldઅહીંયાથી આપણને વૈશ્વિક વધતા દેખાઈ રહ્યા છે, અને આ બધાની શું અસર હવે આવનારા સમયમાં આપણને ડોલર રૂપી પર આવતા દેખાશે એની ચર્ચા કરીએ. CR ફોરેક્સના ફાઉન્ડર અને MD અમિત પબારી સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત તમારું. વેરી ગુડ મોર્નિંગ. અને એક રૂપિયાનો તમારી પાસે વ્યૂ એટલા માટે પણ લેવો છે કારણ કે જો સતત ક્રૂડની અંદર જે રેઝિલિયન્સ આપણને આવતું જોવા મળી રહ્યું છે, બહુ મોટો ઘટાડો નથી આવતો કે એવો કોઈ બહુ મોટો વધારો ઉછાળો પણ આપણે છેલ્લા ઘણા સમયમાં નથી જોયો, પરંતુ સતત 90ની આજુબાજુ રહેવું એ પણ એક આપણા માટે થોડોક ચિંતાનો વિષય છે. અને બીજી તરફ ડોલર ઇન્ડેક્સ થોડાક રાહતના સંકેતો આપ્યા છે છેલ્લા 1-2 દિવસમાં, પરંતુ એવો કોઈ સપોર્ટ આપણને રૂપિયામાં દેખાયો નથી. રાઈટ. અગર આજે આપણે રૂપીનો વ્યૂ અગર ફોર્મ કરવો હોય તો આપણને 2-3 ફેક્ટર્સને જોવા જોઈએ. તો સૌથી પહેલો ફેક્ટર છે ક્રૂડ ઓઇલ. અમારા રિસર્ચ હાઉસને એવું લાગે છે કે જે ક્રૂડ ઓઇલ છે એ 91ના લેવલમાં એ આગળ જઈને 100-105 સુધી મૂવ થશે. એવું અમને એની માટે લાગે છે કે જે કેપેસિટી વોરના કારણે ડિસ્ટ્રક્શન થઈ છે એ સપ્લાય આવવામાં માર્કેટમાં 2-3 વર્ષ લાગશે. સેકન્ડ, જે યુએસનું સ્ટ્રેટેજિક રિઝર્વ છે એ એટ ધ લોએસ્ટ પોઈન્ટ છે. તો અગર ક્રૂડમાં ક્યારે બી કઈ ડિપ આવશે તો યુએસ પોતે જ આવીને પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વને વધાવશે. તો બેસિકલી ક્રૂડનું અગર મોટો વ્યૂ જોઈએ તો અમારા રિસર્ચ હાઉસને એવું લાગે છે કે અહીંયાથી ક્રૂડ 100-105ની લેવલમાં જવો જોઈએ. અગર ક્રૂડ ઉપર જાય છે તો એનો નેગેટિવ ઇમ્પેક્ટ આપણા માર્કેટમાં શું આવશે, રૂપિયામાં શું આવશે? એનો નેગેટિવ ઇમ્પેક્ટ રૂપિયામાં એ આવશે કે આપણું જે ટ્રેડ ડેફિસિટ છે એ અત્યારે 25-27 બિલિયન ચાલતું હતું, લાસ્ટ મહિનામાં 31 બિલિયન આવ્યું છે. જસ્ટ ઇમેજિન કે ક્રૂડ અગર 105માં જાય છે અને ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થાય અને ગોલ્ડનું ઇમ્પોર્ટ વધી જાય તો જે આપણું ટ્રેડ ડેફિસિટ અત્યારે 30 બિલિયનમાં છે, that will shoot up to 30-35 billion per month, which will act as a negative for rupee. આ એક ફર્સ્ટ નેગેટિવ સાઇન છે રૂપી માટે. સેકન્ડ નેગેટિવ જે સાઇન છે જે બધાને જોવું જોઈએ એ છે રાઇઝિંગ yields across G7 countries. જ્યારે yield વધે એના કારણે ઇક્વિટી વેલ્યુએશન કમ્સ અંડર ક્વેશ્ચનમાં. જ્યારે yield વધે એના કારણે ઇમર્જિંગ માર્કેટની અંદરમાં ડોલરનો ફ્લો ઓછું થઈ જાય. તો ટેકનિકલી એની ઇમર્જિંગ માર્કેટ country which is dependent on oil import and dollar flows to manage its balance of payment એને તકલીફ પડશે. તો બેસિકલી મોરલી અંડરલાઇન ફેક્ટર એ છે કે 95-20, 95-50 રૂપિયા માટે એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અમારા હાઉસ વ્યૂને એવું લાગે છે કે રૂપિયો 96.20 to 96.5 તરફ જવું જોઈએ. અમે એક્સપોર્ટરને એમ કહીએ છીએ કે 95-10, 95-20 ના સ્ટોપ લોસ રાખીને વેટ કરે અને ઇમ્પોર્ટર્સને હર ડિપમાં બાય કરવું જોઈએ.